મિત્રો એક ફેસબુકનું નવું સેટિંગ લઈને આવ્યો છું તમારા માટે। જો મિત્રો તમે એ સેટિંગ ઓન નહીં રાખો તો કોઈ પણ મિત્રની બીજાની ભૂલના કારણે તમે તમારું એકાઉન્ટ પણ ગુમાવી શકો છો મિત્રો। અને એની ભૂલના કારણે તમારું પણ એકાઉન્ટ મોનેટાઇઝ નહીં થઈ શકે પ્રોફાઇલ, કારણ કે કોઈ જો ફેસબુકના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને એવા વિડીયો હોય છે અને એ વિડીયોના વિશેનું જે સેટિંગ છે ફેસબુકની અંદર, એ સેટિંગ હું તમને આગળ બતાવું છું। જો મિત્રો આ વિડીયો આ જો સેટિંગ કઈ વસ્તુ ઓન રાખવાની છે અને કઈ વસ્તુ ઓફ રાખવાની છે। જો મિત્રો તમે એ વસ્તુનું સેટિંગ એ રીતે નહીં રાખો તો તમને પણ પ્રોબ્લેમ આવી શકે છે। કોઈ મિત્ર જો પ્રોફાઇલનો ઉપયોગ કરતો હોય અને એ વસ્તુ એની ફેસબુકનું જે ઉલ્લંઘન કરતો હોય નિયમોનું, અને એ જ નિયમનું ઉલ્લંઘન કરતો હોય અને કરતું કોઈ બીજું હોય મિત્રો, એનું નુકસાન આપણે ભોગવવું પડે। એના કરતાં આપણે પહેલેથી જ આપણી આઈડીને સિક્યોર કઈ રીતે કરવી એના વિશેનો આ વિડીયો બનાવ્યો છે મેં। તો જુઓ તમે, હું તમને આ સેટિંગ બતાવું છું, એ પ્રમાણે સેટિંગ કરી લેવું। જો મિત્રો આપણે આપણી આઈડી ખોલી લેવાની। અહીંયા આપણે આપણી આઈડી ખોલી લઈશું મિત્રો। જુઓ આઈડી ફેસબુક ખોલી અને ત્યાંથી જુઓ તમે અહીંયા 3 ડોટ દેખાશે, ત્યાં ટિક માર્યો એટલે ઉપર ચક્કરડું દેખાશે તમને સેટિંગનું, એ ખોલી દઈશું એટલે તમારી સામે આ એક ઇન્ટરફેસ આવશે। એમાં આપણે નીચે જવાનું છે મિત્રો, અને નીચે જેમ તમે જશો ત્યાં તમને ઓડિયન્સ એન્ડ વિઝિબિલિટી લખેલું આવશે। એની અંદર તમારે અહીંયા આવતું રહેવાનું છે પ્રોફાઇલ એન્ડ ટેગિંગની અંદર। એ ખોલીને તમારે જોવાનું છે, સૌથી ઉપર તમારે આઉકેનવાળામાં જે છે ત્યાં ફ્રેન્ડ કરી દેવાનું છે પ્રોફાઇલ માટે, અને એને નીચેવાળામાં જે સેવ એની અંદર તમારે everyone કરીને સેવ કરી દેવાનું છે। એના પછી તમારે નીચે આવવાનું છે મિત્ર। હજી નીચે આવીને અહીંયા તમારે જુઓ, અહીંયા જે આ સેટિંગ છે અલાઉ ઓન ધ શેર યોર પોસ્ટ ધી સ્ટોરી, કોઈ પણ આપણી સ્ટોરી લગાવે તો ભલે લગાવે, એ આપણા માટે ફાયદાકારક છે, તો એ ચાલુ રાખવાનું છે। એના પછી નીચે આવવાનું છે રિવ્યુની અંદર, તો એ પણ આપણે ચાલુ જ રાખવાનું છે, એનાથી આપણને કોઈ નુકસાન નથી, એ બી બરાબર છે। પણ આ જે સૌથી નીચેવાળું જે સેટિંગ મેન છે એ આ જ છે મિત્રો, રિવ્યુ પોસ્ટ યુઅર ટેગિંગ ઇન બિફોર ધ પોસ્ટ આર ધ ઓન યોર પ્રોફાઇલ, કોણ તમને ટેગ કરે છે શકે છે ને કોણ નથી કરી શકતું એના માટેનું એ દરેક મિત્રોએ જોઈ લઉં। તમને મેં જે આ સેટિંગ બતાવ્યું એ રીતે ફરજિયાત તમારે ટેગનું જે છે એને એ રીતે સેટ કરીને જ રાખવાનું મિત્રો। તો કારણ કે જે તમને પ્રોફાઇલની અંદર પહેલેથી જ તમને દેખાશે કે ભાઈ આ મિત્રએ તમને ટેગ કર્યું છે, તો તમારે એને એપ્રૂવ આપવી છે કે નથી આપવી, તમારે જોઈ લેવાનું કે એ વિડીયો બરાબર છે, એ ભાઈએ જે વિડીયો બનાવ્યો છે, ગમે તેણે મોકલ્યો હોય, તમને ટેગ કર્યું હોય, એને કોઈ ફેસબુકના નિયમોનું ઉલ્લંઘન તો નથી કર્યું, અને જો ઉલ્લંઘન કર્યું હોય તો એ વિડીયોની આપણે એક્સેપ્ટ નથી કરવાની ટેગ, અને જો ઉલ્લંઘન ના કર્યું હોય અને તમે એક્સેપ્ટ કરો તો એમાં તમને કોઈ પણ જાતની તકલીફ થશે નહીં। એટલા માટે મિત્રો આ એક સેટિંગ છે એ તમારે ઓન જ રાખવાનું થશે। જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં હવે।